સુરતમાં સીજેપીના સમર્થનમાં પ્રસ્તાવિત રેલી પહેલા પોલીસની કાર્યવાહી 10થી 12 લોકો ડિટેન. સુરતમાં સીજેપીના સમર્થનમાં પ્રસ્તાવિત રેલીને લઈને સોમવારે લુથરા સર્કલ વિસ્તારમાં પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર આર્યન અને તેના સાથીઓએ લુથરા સર્કલ ખાતે મોટી સંખ્યામાં યુવકો અને વિદ્યાર્થીઓને એકત્ર થવા અપીલ કરી હતી. આ માહિતી મળતા જ પોલીસે વિસ્તારમાં ભારે બંદોબસ્ત ગોઠવ્યો હતો. મળતી માહિતી મુજબ રેલી માટે આર્યન નામના વ્યક્તિએ વિશ્વ પોલીસ સ્ટેશનમાં અરજી તેમજ જ્ઞાપન આપ્યું હતું. જો કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે રેલીની મંજૂરી આપી નહોતી. મંજૂરી ન હોવા છતાં અનેક લોકો લુથરા સર્કલ ખાતે એકત્ર થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. લુથરા સર્કલથી અણુવ્રત દ્વાર થઈ કારગિલ ચોક સુધી રેલી કાઢવાનો કાર્યક્રમ હતો, પરંતુ તે પહેલાં જ પોલીસે 10થી 12 લોકોને ડિટેન કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ઘટના દરમિયાન સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા. વધુ લોકો ભેગા થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને લુથરા સર્કલ વિસ્તારમાં હજુ પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત યથાવત રાખવામાં આવ્યો છે. આજરોજ લુથરા સર્કલ ખાતે પ્રોટેસ્ટ માટે એક સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયેલો, જેમાં લુથરા સર્કલ 5 વાગે ભેગા થવું તેવો બિનઅધિકૃત મેસેજ હતો. જેના ભાગરૂપે સુરત શહેર પોલીસ તરફથી પ્રોપર ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલું, બંદોબસ્ત રાખવામાં આવેલો. એમણે પરમિશન માટે એપ્લાય કરેલું હતું, પણ કાયદોની વ્યવસ્થાને ધ્યાને રાખતા પરમિશન આપવામાં આવેલ નહોતી. જેથી પૂરતો બંદોબસ્ત રાખી કોઈ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટેની તકેદારી પોલીસ દ્વારા હાલ રાખવામાં આવી રહી છે. લોકો ભેગા થવાના હતા, કેટલાને ડિટેન કરવામાં ડિટેન ગુજરાતી ભાઈ 2 મિનિટ રૂપિયા ને એમાં કેટલા જણા ભેગા થવાના હતા અને કેટલા જણને ડિટેન કરવામાં ભેગા થવાનો એક્ઝેક્ટ આંકડો તો કોઈ ફિક્સ નથી, પણ 4-5 જણા જે હતા એમને સમજાવીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. અસલ હાલ એ લોકો ખાલી ઊભા હતા, એમ કહેતા હતા કે અમે ઊભા છીએ, કોઈ નારાબાજી નહીં કરતું. ડિટેન કરવાનું કારણ ડિટેન નથી કર્યા, હજુ તો એમને ચર્ચા માટે પોલીસે લઈ ગયા છે. જરૂર પડશે તો ડિટેન કરીશું. સમજાવવા માટે લઈ ગયા છે અને સમજાવવાની જ વાત છે.